ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નીની હત્યા કરનારો સાજન ઝડપાયો છે। 22 વર્ષીય સોની છેલ્લા 8 મહિનાથી સાજન ઉર્ફે ભૂરો બારૈયા સાથે લિવિનમાં રહેતી હતી। આ સંબંધને સ્વીકારી પરિવારે બંનેના લગ્ન 15 નવેમ્બરે નક્કી કર્યા હતા અને કંકોત્રી પણ છપાવી હતી। ત્યારે 14 નવેમ્બરે સાજને સોનીને મારતા તે પોતાના ઘરે આવી હતી। સાજનથી બચાવવા માટે પરિવારે સોનીને તેની નાનીમાની ઘરે મોકલી દીધી। ત્યારે 15 નવેમ્બરની રાત્રે સાજન સોનીના ઘરે આવ્યો અને છરી બતાવી સોનીના કાકાને ઢીકા પાટુનો માર માર્યો અને સોની ક્યાં છે તે પૂછ્યું। ત્યારબાદ સોનીના નાનીમાને ઘરે પહોંચી બધાને ધમકાવી બળજબરીપૂર્વક સોનીનું અપહરણ કરી તે પોતાના ઘરે લઈ ગયો હતો। આ સાજણ ઉર્ફે ભૂરો આ સોનીબેનના ઘરે આવી અને પાનેતર તથા પૈસાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને ઉગ્ર ઝઘડો થતા આ સાજણ ઉર્ફે ભૂરાએ લોખંડનો પાઇપ લઈ અને આ સોનીબેનના માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા કરતા તથા માથું જે છે તે ભટકાડતા ગંભીર ઈજા થતા આ સોનીબેનનું ત્યાં મૃત્યુ થયેલું। જો કે સોનીની હત્યા કરીને આરોપી સાજન નાસી છૂટ્યો હતો। ત્યારે લવ મેરેજ પહેલા લગ્નના જ દિવસે સાજને આ પગલું કેમ ભર્યું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગરથી દિવ્ય ભાસ્કર માટે મનીષ ડાભીનો રિપોર્ટ। ભાવનગરમાંથી એક